નમસ્તે મિત્રો, આપણી શિક્ષણ પદ્ધતિમાં સુધારણા કાર્યક્રમ આપ સૌનું સ્વાગત છે. મિત્રો, શિક્ષણને લગતા કેટલાય પ્રશ્નો આપણે અહીંયા સમજી ચૂક્યા છીએ. ક્યાંક આપણને આપણા પ્રશ્નોનો ઉકેલ મળી ચૂક્યો છે અને કેટલાક પ્રશ્નોના ઉકેલ મળવાના બાકી પણ છે. હું તમને એક વાત કરવા માગું છું. તમને એમ થશે કે આ કાર્યક્રમમાં વળી વાત કેવી? તો ચોક્કસ કે આ વાત કોઈ શિક્ષણ પદ્ધતિને આધારિત જ છે. હું મારી પાડોશમાં ગઈકાલે ગઈ હતી. ત્યાં એક પિતા અને પુત્રનો એક સંવાદ સાંભળ્યો. પુત્રનું નામ હતું દર્શન. એ એના પિતાને કહેતો કે પપ્પા, મારે પરદેશ જવું છે. એટલે પિતાએ એને બેસાડ્યો અને પૂછ્યું, બેટા શા માટે તારે પરદેશ જવું છે? તેણે જણાવ્યું કે મારો મિત્ર જે હજી સુધી ગ્રેજ્યુએટ પણ નથી થયો અને પરદેશ જઈ અને કેટલાય રૂપિયા કમાઈ આવ્યો છે. દર્શન પોતે ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ છે. ગ્રેજ્યુએટ થવાને માત્ર 6 મહિનાની જ વાર છે. છતાં પણ એના મનમાં કંઈક એવો સવાલ આવી રહ્યો છે કે પોતાને પરદેશ જવું છે, ત્યાં કમાવવું છે. એ પોતાના મિત્રની વાત કરે છે અને ક્યાંક એ નબળો પણ છે એનો મિત્ર, અને છતાં એ પૈસા સારા કમાય છે. એટલા માટે દર્શનને પોતાનો અભ્યાસ અહીંયાથી છોડી અને પરદેશ જવું છે. તો આપણને ચોક્કસ એવું થશે કે ક્યાંક આપણી શિક્ષણ પદ્ધતિમાં ખામી છે. ત્યારે એને પિતા કહે છે કે તું 1 થી 10 નંબરમાં જ્યારે ભણતો ત્યારે પણ નંબર લાવતો, તો શું એને તે વખતે ટ્યુશનની જરૂર હતી? છતાં પણ એના પિતાએ એના આગ્રહને ધ્યાનમાં રાખી અને ટ્યુશન રખાવ્યું હતું. આજનો યુવાન ક્યાંક પરદેશ તરફ વળ્યો છે. શા માટે પરદેશ તરફ વળ્યો છે? આ બધી બાબતોને સમજવાનો આજે આપણે પ્રયત્ન પણ કરીશું. આપણી શિક્ષણ પદ્ધતિમાં કઈ ખામી રહી ગઈ છે? આપણે કયા માર્ગે જવા માગીએ છીએ? શું આપણને સાચો માર્ગ મળી શકશે? આ બધા સવાલો લઈને આપણે આ કાર્યક્રમમાં આજે આવ્યા છીએ. મારી બાજુમાં બેઠા છે ડૉક્ટર મહેશભાઈ યાજ્ઞિક, જેઓ પ્રોફેસર એન્ડ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં વલ્લભ વિદ્યાનગરમાં ફરજ બજાવે છે. તેઓ પ્રાચીન પરંપરાની શિક્ષણ પદ્ધતિમાં પણ નિષ્ણાત છે અને અત્યારે પોતે ડૉક્ટરેટ ડિગ્રી પણ મેળવી છે અને શિક્ષણના સંકલનમાં પણ એમનું કાર્ય પ્રદાન રહ્યું છે. એમની બાજુમાં બેઠા છે મોતીભાઈ પટેલ, જેઓ ડૉક્ટર મોતીભાઈ પટેલ છે. તેઓ નિવૃત્ત આચાર્ય તરીકે છે. તેમના વ્યવસાય કાળમાં તેઓ BEd કોલેજમાં આચાર્ય તરીકે સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા હતા. મોતીભાઈ માટે એવું કહી શકાય કે નિવૃત્તિના આરે જો કોઈ વ્યક્તિ આવે તો એને સંસાર તરફ વળવાનું મન થાય, પોતાના પ્રવૃત્તિઓને રમાડવાનું મન થાય છે. એ પોતાની પ્રવૃત્તિઓ છોડી દે છે. પણ મોતીભાઈ માટે એવું ન કહી શકાય, કારણ કે મોતીભાઈ શિક્ષણને વળગેલા છે. તેમને એક આદર્શ શિક્ષણની કલ્પના છે. તેમણે એવા કેટલાય ઉત્તમ શિક્ષકો બહાર પાડ્યા છે. પરંતુ કહ્યું છે ને, ઘોડાને હોજ સુધી લઈ જઈ શકાય, પણ ઘોડાએ પાણી તો જાતે જ પીવું પડે. મોતીભાઈ માટે એવું કહી શકીએ કે તેઓ આપણા પ્રપિતામહ છે, આપણા દાદા છે. નમસ્તે મહેશભાઈ. નમસ્તે મોતીભાઈ. નમસ્તે મહેશભાઈ, આપણે જ્યારે શિક્ષણ પદ્ધતિની વાત કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક આપણી પદ્ધતિમાં ખામી જોવા મળે છે. આપ શિક્ષણ વ્યવસ્થામાં સંકળાયેલા છો, તો આપનું શું કહેવું છે આ બાબતે? શિક્ષણ પદ્ધતિ એવો શબ્દ આપણે જ્યારે પ્રયોજીએ ત્યારે સમગ્ર શિક્ષણ પ્રણાલી આવી જાય છે. આ પ્રણાલીમાં આપણી જે શરૂઆત થઈ આઝાદી પછી અને પહેલાં પણ, તો એમાં 12 વર્ષ સુધી આપણે જનરલ સેટઅપ ઓફ એજ્યુકેશન અંતર્ગત લાખો બાળકોનો અભ્યાસ કેવી રીતે થાય એનો વિચાર કરીએ છીએ. આજે જે આપે પ્રશ્ન શરૂઆતમાં પૂછવાની જે આપનો આશય છે, એમાં આપણે ત્યાં વ્યાવસાયિક તજ્ઞતા જે છે એ તરફ થોડુંક
ઓછું ધ્યાન અપાય છે. અને બીજું જે છે વ્યાવસાયિક સ્કિલ્સ, કુશળતાઓ જે છે, કૌશલ્યો છે, અને વાસ્તવિક પરિસ્થિતિઓમાં કામ કરતી વખતે વ્યક્તિએ કઈ કઈ બાબતોથી પરિચિત રહેવું અને સીધા એને વ્યવહારમાં એને લાવવું, એની બહુ મોટી તાલીમ પરદેશની શિક્ષણ વ્યવસ્થામાં અપાય છે. આપણે ત્યાં પણ આ પ્રકારની તાલીમ આપવાનો ઉપક્રમ શરૂ થયો છે. પરંતુ જ્યારે એક નવો ઉપક્રમ શરૂ થતો હોય ત્યારે એ માટેના ટ્રેન્ડ રિસોર્સિસ, તાલીમબદ્ધ એવા સંસાધનો જે છે એની ઉપલબ્ધતા પ્રમાણમાં ઓછી હોય. એ ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત, એ દરેક વ્યવસ્થાનો એક સાંસ્કૃતિક આધાર હોય છે. આપણી શિક્ષણ વ્યવસ્થામાં સાંસ્કૃતિક આધાર જે બહુ જ મજબૂત હતો, આજે પણ એ ગમે તે પરિસ્થિતિમાં ટકી શકે એમ છે. એનો અને પાશ્ચાત્ય વિશ્વની અંદર જે કંઈ વિકાસ થયો છે આ ક્ષેત્રમાં, એ બંનેનો એવો સમન્વય સાધી શકીએ આપણે કે જેથી આ બંનેનો લાભ આપણને મળે. એમાં થોડીક મને લાગે છે કે આખા વ્યવસ્થાના અભિગમની દ્રષ્ટિએ એમાં થોડીક કચાશ છે. મોતીભાઈ, હું તમને દાદા કહીને બોલાવી શકું? હા, ચોક્કસ. મોટાભાગના બધા દાદા જ કહે છે. દાદા, અમારા મિત્રોને જાણવું છે કે ક્યારેક શિક્ષક અને વિદ્યાર્થી આ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક સમન્વય જળવાતો નથી. ક્યાંક શિક્ષક એની મર્યાદા ભૂલ્યો છે, ક્યાંક વિદ્યાર્થી એની મર્યાદા ભૂલ્યો છે. તો આપણી જે જૂની પુરાણી મર્યાદા હતી અથવા તો આપણી પરંપરાગતને ધ્યાનમાં રાખીએ તો વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ? બહુ સાચી વાત છે. અત્યારે આ સમગ્ર શિક્ષણમાં જો કંઈક મુશ્કેલીઓ ઊભી થઈ હોય તો શિક્ષક વિદ્યાર્થીના સંબંધ એ એનો પાયો છે. પહેલાં વખતમાં તો શિક્ષક અને વિદ્યાર્થીનો બહુ નજીકનો સંબંધ હતો. ભણાવવાની પદ્ધતિ જેવી હતી કે શિક્ષક વચ્ચે બેસે, ગુરુ અને શિષ્યો આજુબાજુ બેસે, અને વધારે સમીપ રહેતા હતા. 24 કલાક ત્યાં રહેતા હતા એમ કહો તો ચાલે, કારણ કે આશ્રમમાં રહેતા હતા. આપણી સમક્ષ કૃષ્ણ અને સુદામાના દાખલા છે જ. પણ હવે એવું છે કે વર્ગમાં શિક્ષક ભણાવીને જતો રહે એટલે કેટલી જગ્યાએ એવું છે કે બેને કોઈ સંબંધ જ નથી રહ્યો, અને કેટલી જગ્યાએ એવું રહ્યું છે કે ખરેખર એમને પોતાની જે રેખા છે અથવા તો પોતાની જે લક્ષ્મણ રેખા છે એ ચૂકી ગયા હોય એવું લાગે. એટલે વિદ્યાર્થીઓ ચૂક્યા છે અને શિક્ષક ચૂક્યા છે. એટલે હું તો એમ કહું છું ઘણી વખતે કે શિક્ષકે એનો ટ્રેક ન છોડવો જોઈએ અને વિદ્યાર્થીએ એનો ટ્રેક ન છોડવો જોઈએ, તો શિક્ષક વિદ્યાર્થી સંબંધ બહુ સારો રહે એવું હું માનું છું. મહેશભાઈ, આપના પિતાને લોર્ડ રિપન ગોલ્ડ મેડલ મળેલો છે. હવે આ તમે જન્મ્યા નહીં હોય એ પહેલાંનો હશે લગભગ. તો એમને કયા ક્ષેત્રમાં મળેલો અને પિતાનું પ્રદાન આપના જીવનમાં શું છે? મારા પિતાજીને 1940માં બનારસમાં લોર્ડ રિપન ગોલ્ડ મેડલ મળ્યો, અને વ્યાકરણાચાર્યની પરીક્ષામાં એ સમગ્ર યુનિવર્સિટીમાં, એટલે એ વખતની જે વ્યવસ્થા હતી એમાં મંગલદેવ શાસ્ત્રી રજિસ્ટ્રાર હતા, અને તપાસનારાઓએ એમ લખ્યું હતું આન્સર બુકમાં કે વિવેકના કારણે અમે આ વિદ્યાર્થીનું 1 માર્ક્સ કાપીએ છીએ. એ સિવાય એ લખાણ એટલું ઉત્તમ છે કે એક પણ માર્ક અમે કાપી શકીએ એમ નથી. એમને શરૂઆતમાં કાલુપુરની સંસ્કૃત મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે કામ કર્યું 10 વર્ષ, અને પછી પેટલાદની નાણાં સંસ્કૃત મહાવિદ્યાલયમાં લગભગ 45 વર્ષ સુધી એમને આચાર્ય તરીકે કામ કર્યું. તો ગુરુકુળનું જે આખું વાતાવરણ છે એમાં વિદ્યાર્થીઓની તજ્ઞતા ઉપર સર્વાધિક ભાર મુકાતો હતો. દરરોજ વિદ્યાર્થીઓ અને દરરોજ અધ્યાપકો, આ બંનેનું જ્ઞાનાત્મક સંમિલન પ્રતિદિન રચાતું, અને જે સંસ્કારની ભૂમિકા છે એ રાતોરાત તમારા વર્ણ બદલાઈ જાય, સંસ્કાર બદલાઈ જાય એવું બનતું નથી. વિદ્યાર્થી લગભગ 12 વર્ષ સુધી એ સંસ્કૃત મહાવિદ્યાલયમાં રહે, દરરોજ એને અધ્યયન કરવાનું, દરરોજ એને પાઠ તૈયાર કરવાનો, અને એક વખત 2 વર્ષ બરાબર પાઠ તૈયાર થઈ જાય એટલે લગભગ એમાં કંઠસ્થીકરણની આખી પ્રક્રિયા હોય છે. અને એ પછી જ્યારે એની સમજૂતીની શરૂઆત થાય ત્યારે વિદ્યાર્થીને એકાદ વર્ષમાં એમ લાગે કે મેં આટલું બધું આત્મસાત કરી લીધું, અને એમાં એની એટલી મોટી તજજ્ઞતા હોય કે આજે જે અર્વાચીન પદ્ધતિથી જે વિદ્યાર્થીઓ MA પાસ થાય છે અને કદાચ ગોલ્ડ મેડલ પણ એ મેળવી લે છે,
એ વિદ્યાર્થીઓની જો તુલના કરીએ તો આ વિદ્યાર્થી જો પ્રથમા પાસ હોય, પ્રથમા પરીક્ષા, અને એની તજ્ઞતાનો તમે જો તુલના કરો તો એમ લાગે કે આ વિદ્યાર્થી જે કંઈ ભણાવવાનું છે બાબતમાં એ બરાબર એની જાણકારી છે અને બરાબર સારી રીતે ભણાવી શકશે એવો આપણને વિશ્વાસ બેસે. દાદા, અમારે જાણવું છે કે આપ તો અમદાવાદથી ઘણે દૂર રહો છો, સુરેન્દ્રનગર રહો છો, અને છતાં પણ આપ અમદાવાદ સાથે સંકળાયેલા છો. એ ઉપરાંત તમે ખાનગી વર્તમાનપત્રો છે એમાં આપની એક શિક્ષણને લગતી કોલમ પણ આવે છે, અને આપના આર્ટિકલ પણ 500 જેટલા લખાઈ ગયા છે. અને આપ સંદર્ભ પુસ્તકો જે બીએડ કોલેજના જે શિક્ષકો માટે તમે તૈયાર કરો છો, તો આટલા બધા કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો તમને કોઈ ઘરમાંથી એવું નથી કહેતું કે હવે આ બધી પ્રવૃત્તિઓ બંધ કરો, આનાથી તમને શું મળશે, તમે શું મેળવ્યું, આવા કોઈ પ્રત્યાઘાતો આપને થયા છે? હા બેન, એવું છે ને કે મારા ઘરમાં બધા લગભગ શિક્ષણમાં જ પડેલા છે. મારો એક નાનો દીકરો છે તે અધ્યાપક છે બીએડ કોલેજમાં, બીજો દીકરો હાઈસ્કૂલમાં હતો પણ હવે જો કે ગવર્મેન્ટમાં જતો રહ્યો છે. બાકી મારા પત્ની પણ શિક્ષિકા હતા, મારા બીજા ભાઈઓ પણ શિક્ષક છે, બધા શિક્ષણમાં પડેલા છે. એટલે હું શિક્ષણમાં રહું એ બધાને ગમે જ છે, એમાં સવાલ જ નથી. હા, હું મને સમય મળે ત્યારે બે મારા પુત્રોનું ફેમિલી રહે છે અમદાવાદમાં. અમદાવાદ આવું ત્યારે એ પૌત્રોને પરપૌત્રોને બધાને મળું છું અને આનંદ કરું છું. પણ એ બધા જાણે છે કે હું વધારેમાં વધારે ગુજરાતમાં ફરું છું, વધારે સંસ્થાઓમાં જાઉં છું, વધારે વ્યક્તિઓને મળું છું. એટલે આ અમારા જ દાદા છે કે અમારા પિતા છે એ જ નહીં, પણ સમગ્ર ગુજરાતને માર્ગદર્શન આપે છે એવું એ સમજે છે. અને મારું સદભાગ્ય છે કે મોટાભાગના મારા બે દીકરા, ભાઈ, મારા એક દીકરાની વહુ, એ બધાએ મારી પાસે બીએડ કર્યું છે. એટલે આમે એ લોકોને ખબર છે. એટલે અમે એમ લાગતું નથી કે હું શિક્ષણની બહાર હોઉં અથવા તો કુટુંબની બહાર હોઉં. શિક્ષણ અને કુટુંબ એક જ થઈ ગયું છે મારું, એટલે એમાં કોઈ મને લાગતું નથી. દાદા, આપે જે વાત કરી કે તમારું કુટુંબ એક શિક્ષણને લગતું થઈ ગયું છે, અથવા તો તમે જે વ્યવસાયમાં હતા એમાંથી જ તમને તમારું કુટુંબ મળ્યું છે, પણ એવા ક્યાંક વિદ્યાર્થીઓ હશે કે જે માત્ર વ્યવસાય માટે જ બીએડ જોઈન કરતા હોય, એવું તમે ક્યાંય જોયું છે ખરું? અને શા માટે પોતે એવી ભક્તિથી નથી આવતા કે એમને સાચા શિક્ષક બનવું છે? એનું કારણ છે કે અત્યારે તો એવું થઈ ગયું છે, અમારા વખતમાં તો એવું હતું કારણ કે મેં નક્કી કર્યું હતું હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે કે મારે થવું તો શિક્ષક જ થવું છે. થવું તો શિક્ષક, બાકી બીજું કશું થવું જ નથી એવું નક્કી કરીને બેઠેલો હતો હું, માટે હું શિક્ષક થયો. અત્યારે તો ગ્રેજ્યુએટ થયો, પોસ્ટ ગ્રેજ્યુએટ થયો કોઈ વ્યક્તિ, કોઈ નાગરિક, એટલે પછી કંઈ નથી માટે બીએડ કરે છે. કંઈ નથી માટે બીએડ કરે છે કારણ કે આજે અત્યારે 137 બીએડ કોલેજો છે ગુજરાતમાં, અને બીજી 22 આ 1 નવેમ્બરે ચાલુ થવાની છે. એટલે 160 કે 59 જેટલી બીએડ કોલેજોમાંથી લગભગ 15-16 હજાર વિદ્યાર્થીઓ બહાર પડશે. બધાને નોકરી તો મળવા જ નથી, બધાને ખબર છે. કોર્ટમાં ગયા એ લોકો તો કોર્ટના મેજિસ્ટ્રેટે એમ કહ્યું કે ભાઈ કેમ તમે આમની નવી કોલેજો નથી આપવા દેતા? એટલે કે જગ્યાએ કોઈ ભણનારા છે જ નહીં. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી આંકડા બતાવ્યા, કઢાવ્યા કે અરજીઓ કેટલી આવી છે, તો ઘણી બધી અરજીઓ આવી હતી ને એડમિશન તો 3500 જ આપ્યું હતું. એટલે ભણનારા તો છે જ. અને એમને એમ કહ્યું કે ભણે એટલે શિક્ષકની નોકરી મેળવવા માટે જ ભણે છે બીએડ, એવું કોઈ કહે છે? ગ્રેજ્યુએટ માટે એવું છે, માસ્ટર ગ્રેજ્યુએટ માટે એવું છે? નોકરી કરે કે ન કરે, બીએડ કરવું એનો અધિકાર છે માટે એને એટલે મોટાભાગના તો કંઈ નથી માટે બીએડ કરવા આવે છે. પણ એમાંથી પણ કેટલાક બહુ સારા શિક્ષક દેખાય છે, કુદરતી રીતે હોય છે, અને એ બહુ સુંદર કામ કરે છે. અને અમે તો જોયું છે આટલા વર્ષમાં લગભગ 2 થી 2.5 હજાર મારા વિદ્યાર્થીઓ શિક્ષકો હશે. ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ તો આવીને મળે અને કહે કે સાહેબ તમે આ જે બીએડમાં અમને શીખવાડ્યું એ મને બહુ કામ લાગે છે. અરે બેન, તમને એ કહું કે બીએડ થયેલા શિક્ષક નથી અને બીજા ક્ષેત્રમાંથી એ કહે છે કે અમને વધારે બીએડ કામમાં લાગ્યું છે. એટલે જીવનનું શિક્ષણ છે બીએડ, પણ એવું વાતાવરણ કોલેજોમાં હોય તો બધી કોલેજોમાં એવું વાતાવરણ નથી, માટે એવું નથી દેખાતું આપણને. મહેશભાઈ, દાદાએ જે પ્રશ્ન ઉઠાવ્યો કે બધી કોલેજમાં એવું વાતાવરણ હોતું નથી, આપ તો શિક્ષકોને તૈયાર કરો છો, પ્રશિક્ષકોને તૈયાર કરો છો, તો શા માટે આવું વાતાવરણ આપણે ઊભું કરી શક્યા નથી એ અમારે જાણવું છે. ફાલ્ગુનીબેન, દરેક કોલેજીસમાં નેતૃત્વ કરનાર આચાર્ય પોતાની ભૂમિકા કેવી રીતે બજાવે છે એની ઉપર કોઈપણ કોલેજની જે નાવીન્ય છે અથવા તો ગુણવત્તાસભર એનો સમગ્ર કાર્યક્રમ છે એ નિપજાવી શકે છે. આજે એવી પરિસ્થિતિ છે કે નેતૃત્વની તાલીમ અને નેતૃત્વ એટલે શું, હ્યુમન રિસોર્સિસને મેનેજ કરવા હોય તો તમારી પાસે કયા પ્રકારની સ્કિલ્સ અને કયા પ્રકારની સમજ જોઈએ એ બહુ જ મહત્ત્વની બાબત છે.
આપણે ત્યાં ડિગ્રી હોલ્ડર્સ હોય છે, પરંતુ જ્યારે પ્રાપ્ત પરિસ્થિતિની અંદર પોતાના જ્ઞાનનો વિનિયોગ કેવી રીતે કરવો એ બાબતમાં ઘણી બધી મુશ્કેલી અનુભવતા હોય એમ મને લાગે છે. ગુજરાત સરકારે છેલ્લા 5-7 વર્ષથી વિવિધ કાર્યક્રમો કરીને અને એમાં કર્મયોગીની તાલીમ આપીને ધીમે ધીમે પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષકોને બંનેને પોતાની ભૂમિકા સમજાવવી જોઈએ. અને આ ભૂમિકા જે છે એ કેવી રીતે અસરકારક બજાવી શકાય, પ્રશ્નોને કેવી રીતે સમજવા, એના રચનાત્મક ઉકેલ તરફ કેવી રીતે જવું, રચનાત્મક ઉકેલ કરતી વખતે મારી પોતાની સંસ્થાનો એક વિશેષ સંદર્ભ શું છે જાણવો, અને મહત્તમ રીતે જે કંઈ રિસોર્સિસ આપણી પાસે છે એનો ઉપયોગ કરી શકીએ, અને તો જ વધારે સારા પરિણામો આપણે મેળવી શકીએ. આજે એક પ્રશ્ન છે કે બીએડના આંતરિક ગુણાંકન બહુ વધારે પ્રમાણમાં અપાય છે. તો પહેલામાં પહેલી બાબત એ છે કે તાલીમની કોલેજોનું સ્વરૂપ એ સામાન્ય એકેડેમિક કોલેજીસ કરતાં જુદું હોય છે. એનસીટીના ધારાધોરણોનું પાલન કરવાનું હોય છે. 40 જેટલા પાઠ વિદ્યાર્થીઓ જે તે શાળામાં આપવાના હોય છે. અલબત્ત એની અંદર ગુણવત્તા કેવી રીતે અવતારી શકાય એ માટે એક વૈજ્ઞાનિક અભિગમથી અને અદ્યતન જ્ઞાન અત્યારે જે આખા વિશ્વમાં ઉપલબ્ધ છે એનો પોતાની પરિસ્થિતિમાં કેવી રીતે વિનિયોગ કરી શકાય એનો જો વિચાર કરીએ તો વધારે સારા પરિણામો ચોક્કસ મેળવી શકીએ. અને ગુણવત્તા જે દેખાતી ગુણવત્તા છે એના કરતાં સાચા અર્થમાં જે ગુણવત્તા છે એવી આપણે વધારે સારી રીતે મૂકી શકીએ, આપી શકીએ વ્યવસ્થામાં, અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પણ આપણે બહુ જ સારી રીતે કરી શકીએ. મહેશભાઈ, આ બધી થઈ ભવિષ્યની વાત કે આમ કરી શકીએ, આ કરી શકીએ, આ કરી શકીએ, પણ જે નથી થયું એના માટેના પ્રયત્નો શું થઈ રહ્યા છે એ અમારે જાણવું છે. એમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક જીસી અને જીસીઆરટી એ બંનેના વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. એમાં અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા, પ્રશ્નપત્રોની રચના, વિદ્યાર્થીને શું આવડે છે તેનું મૂલ્યાંકન, નહીં કે વિદ્યાર્થીને શું નથી આવડતું એનું મૂલ્યાંકન. આ માટે જે સંબંધિત સૌથી મોટું ઘટક છે એ પાઠ્યપુસ્તક છે. તો પાઠ્યપુસ્તકની સુધારણા માટે અને સમગ્ર રાષ્ટ્રના ગુણવત્તાવાળા પુસ્તકો જે છે એ એનસીઆરટી પ્રગટ કરે છે. તો એની એક પેટર્નને ધ્યાનમાં લઈને આવશ્યક ફેરફારો કરીને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા ગોઠવાય પાઠ્યપુસ્તકો, એ માટે પણ સરકારશ્રીએ પ્રયત્ન કરેલા છે. અલબત્ત હજી આપણા ત્યાં શાળા વ્યવસ્થાપનની બાબતમાં, એટલે એજ્યુકેશનલ ઓર્ગેનાઇઝેશનના મેનેજમેન્ટની જે બાબત છે એ બાબતમાં ઘણી બધી પ્રકારની, ઘણી બધી રીતે તાલીમ આપવાની આવશ્યકતા રહે છે. અને ફાલ્ગુનીબેન, મને એમ જરૂર લાગે છે કે કોઈ પણ પરિવર્તન છે એને પહેલાં લોકો રેઝિસ્ટ કરે છે, અને ટીચર્સ પણ જુદી જુદી જે થિયરીઝ છે એ પ્રમાણે ટીચર્સ પણ જુદા જુદા પ્રકારના હોય છે. એક જે છે ઇનોવેટર હોય છે કે જે કંઈ નવો વિચાર લાવે છે, બીજા કોઈ એની ટીકા કરે તો પણ એનો અમલ કરે છે. બીજા છે અર્લી એડોપ્ટર છે, એ ઇનોવેશન નથી લાવતા પરંતુ કોઈ લાવતો હોય તેનો સ્વીકાર કરે છે. પછી અર્લી મેજોરિટી છે. અર્લી મેજોરિટી એવા ટીચર્સ છે કે જે ઝડપથી આ કામને સ્વીકારવામાં એક મોટું ગ્રુપ ઊભું કરે છે. લેટ મેજોરિટી એટલે એવું લાગે છે કે બધા કરે છે તો આપણે કરવું જોઈએ, નહીં કરીએ તો પાછળ રહી જઈશું અથવા તો યોગ્ય નહીં લેખાય, એવા કોઈ ભયથી પણ કામ કરે છે. તો એવા ચોથા પ્રકારના લેટ મેજોરિટી કહેવાય છે. અને લેગાર્ડ્સ એવા શિક્ષકો છે કે પરિવર્તન માટે ગમે એટલું કહો તો પણ એ પરિવર્તન માટે તૈયાર જ નથી, એની મનોભૂમિકામાં પરિવર્તન માટેની કોઈ તૈયારી નથી. તો આવા જે ટીચર્સ છે આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં, જે મારું અવલોકન છે એ જોતાં ઇનોવેટર્સ, અર્લી એડોપ્ટર્સની સંખ્યા ઘણી વધારે છે. માત્ર એમને થોડાક ચેનલાઇઝ કરવાની આવશ્યકતા છે. અને જે મોટામાં મોટો સંચાલક મંડળોનો જે રોલ છે, કારણ કે જે શાળા ચલાવે છે ગ્રાન્ટેડ ઇન્સ્ટિટ્યુશન્સ છે, અને સરકારની પણ દલીલ એમ રહે છે કે અમે આટલી બધી ગ્રાન્ટ્સ આપીએ છીએ પણ પરિણામો સારા આવતા નથી. આજે દરેક જિલ્લાની અંદર 100 થી 125 શાળાઓ એવી છે કે જેનું પરિણામ 20% આવે છે, અને જેનો પગાર 100% મળે છે. તો આ પરિસ્થિતિને કોણ ચલાવી લે? એટલે આપણે એ પરિસ્થિતિમાં સુધારો લાવવો હોય તો આખો આપણો અધ્યાપનનો જે મેજર રોલ છે ટીચર્સનો, એ મેજર રોલ ઉપર આપણે વધારે કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે. બીજો જે ઇન્ટરમિટન્ટ ચેન્જીસ છે, દાખલા તરીકે એઇડ્સ અવેરનેસ પ્રોગ્રામ છે, પોપ્યુલેશનના લગતા કાર્યક્રમો છે,
પછી એન્વાયરોમેન્ટલ અવેરનેસના જે કાર્યક્રમો છે એ ઇન્ટરમિટન્ટ ચેન્જીસ ઇન એજ્યુકેશન કહેવાય છે. અને એટલે એની માત્ર થોડીક જાણકારી વિદ્યાર્થીને મળે એ આવશ્યક છે, પણ એ કાર્યક્રમોની અંદર મેઇન પ્રોગ્રામ છે ટીચિંગ લર્નિંગ પ્રોસેસનો, એ જો સેકન્ડરી બની જાય તો મારી દ્રષ્ટિએ એ યોગ્ય હોય એમ હું માનતો નથી. એટલે મેજર રોલ ઉપર અત્યારે વધારે કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે અને એ માટેના પ્રયત્નો પણ હવે શરૂ થયા છે. મિત્રો, મારી 2 મિત્ર છે, એક પીટીસી થયેલી છે અને એક એમકોમ બીએડ છે. પીટીસી જે થયેલી છે એ હાલ પ્રાઇમરી શાળામાં શિક્ષિકા છે, એનો પગાર છે 2,500. બીજી મિત્ર જે છે એમકોમ બીએડ થયેલી છે, એને હજી સુધી નોકરી નથી મળી. તો આપણે દાદાને જ સવાલ પૂછીએ કે આવી અસમાનતા શા માટે છે કે જે વ્યક્તિ સ્નાતક અનુસ્નાતક થાય છે એને હજી સુધી નોકરી નથી મળતી, અને જે માત્ર પીટીસી 12 ધોરણ પછી જે થાય છે એને નોકરી જલ્દી મળી જાય છે. આના કારણે લોકો પીટીસી તરફ વળે છે. અને ક્યારેક એવું બને છે કે જેને માત્ર બીએડ કરી અને પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટે શિક્ષક બનવું છે, એવા કેટલાક શિક્ષકો પણ આપણે સમાજમાં જોવા મળે છે. તો અમને આના વિશે કંઈક પ્રકાશ પાડો. બરાબર છે ફાલ્ગુજીબેન, એમાં ખરેખર એવું છે કે પીટીસી થયેલા પ્રાઇમરી શાળામાં શિક્ષકની નોકરી મળી જાય છે ને, એમને જો કે બીએડવાળાને પણ વચ્ચે લીધા, એટલે આપણે ઘણા બીએસસી નહીં એમએસસી એમએડ થયેલા પણ પ્રાથમિક શાળામાં 2,500માં વિદ્યા સહાયક તરીકે છે. અત્યારે સંખ્યા ઓછી છે પણ છે, પણ કારણ કે મેરિટના ધોરણે અમુક જ ટકા લેવાના હતા. પીટીસી થયેલાની મોટાભાગની સંખ્યા આપણે ત્યાં લેવાઈ ગઈ છે, કારણ કે અત્યારે પણ હમણાં તો પીટીસી કોલેજો એટલી બધી વધી રહી છે કે અત્યારે જે પીટીસી કોલેજોમાં છે એની સરળતા જે ગઈકાલે હતી એટલી એની નોકરીની સરળતા છે જ નહીં. એટલી બધી પીટીસી કોલેજમાં હતી, કારણ કે આપણે માંગ અને પુરવઠો જે અર્થશાસ્ત્રનો નિયમ છે એ સાચવ્યો નથી. બીએડમાં પણ એ જ થવાનું છે. એટલે હવે પછીના ને બધા, અને તમને કહું કે પીટીસીમાં તાત્કાલિક નોકરી મળે છે માટે જાય છે. ડૉક્ટર થયેલા પણ પીટીસીમાં છે, એન્જિનિયર થયેલા પીટીસીમાં છે. આ તમને નવાઈ લાગશે જાણીને. ગ્રેજ્યુએટ થયેલા પીટીસી થવા ગયા છે, બીએડ થયેલા પીટીસી થવા ગયા છે, કારણ કે એને એમ છે કે નજીકનો રસ્તો છે ને આપણને મળી જશે. પણ એ બધાએ પસ્તાવાના છે હવે, કારણ કે આ 2 વર્ષ પછી એટલો બધો એમનો ભરાવો થવાનો છે કે બધાને નોકરી મળવાની નથી. જેટલા શિક્ષકોની જરૂર છે એના કરતાં વધુ શિક્ષકો ઉત્પન્ન થાય છે એનું આ પરિણામ છે. માટે આ અસમાનતા દૂર કરવા માટે સરકારે જ એની નિશ્ચિત જ, અને અત્યારે આટલી બધી સ્વનિર્ભર કોલેજો, ગ્રાન્ટેડ ગૌણ અને સ્વનિર્ભર વધારે, એમાં બરાબર છે કે સ્વનિર્ભરમાં સારું ભણાવતા હોય તો સારું, પણ કેટલીય કોલેજોમાં તો પ્રિન્સિપાલ નથી, અધ્યાપક નથી. એ બધા પેદા થઈને જશે ત્યારે શું કરશે વર્ગોમાં જઈને, એ મને તો મોટી ચિંતાનો વિષય લાગે છે. એટલે બીએડ થયેલા નથી મળતું અને નહીં મળવાનું, કારણ કે હવે તો ઘણા બીએડ બહાર પડવાના, અને પીટીસી વાળા તો છે જ, એટલે એને નથી મળવાનું. આ પરિસ્થિતિ તો આપણે ત્યાં રહેશે જ જ્યાં સુધી આપણે એનું બેલેન્સ ન રાખીએ ત્યાં સુધી, અને સરકારે જ વિચારવું જોઈએ એમ હું માનું છું. દાદા, એટલે જ એવું કહી શકીએ કે શિક્ષિત બેકારોની સંખ્યા એના કારણે વધતી હશે. હા, ચોક્કસ શિક્ષિત બેકારો વધશે. અને મેં તો હમણાં મજાકમાં એક વખત કહ્યું, મારો એક વિદ્યાર્થી એક હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છે, તે પરમ દિવસ ફોન આવ્યો ને એણે એમ કહ્યું કે સાહેબ મારી સ્કૂલમાં ચોરી થઈ એમ. તો મેં કહ્યું શું કહ્યું? તો કે ચા ને એવું બધું લઈ ગયા ને 20 તાળા તોડ્યા. કોમ્પ્યુટર રૂમ ખોલ્યો તો કે ખોલ્યો તો પણ કંઈ નથી લઈ ગયા. મેં કહ્યું 5 વર્ષ પછી કોમ્પ્યુટર પણ લઈ જશે, એવા ચોરો આવી રહ્યા છે. કંઈક શું કરશે માણસ નવરો રહેશે. એટલે બીએડ થયેલો કે પીટીસી થયેલો જ્યારે ચોરી કરવા જશે ત્યારે પુસ્તકો પણ લઈ જશે લાઇબ્રેરીમાંથી, અને આ પણ લઈ જશે. આ વધતો વ્યાઘાત છે. પણ હું જોઈ શકું છું કે એ જે બેકારી વધતી જવાની છે એ ખતરનાક છે, કારણ કે ભણેલો છે અને પાછો ટ્રેન્ડ થયેલો છે અને એની નોકરી નથી મળતી. એ તો બહુ ખતરનાક છે. અને એમાંથી જો હતાશામાં જતા રહેશે તો બહુ ખતરનાક પરિસ્થિતિ આપણા ગુજરાતમાં પેદા થશે. એની અમને ચિંતા છે જ. મિત્રો, દાદાએ ચોરીની વાત કરી ને એક હતાશાની વાત કરી, તો ચોરીની શરૂઆત કદાચ વિદ્યાર્થી કાળથી જ શરૂ થતી હશે, મને એવું લાગે છે. કારણ કે જ્યારે વિદ્યાર્થી પરીક્ષામાં બેસે છે ત્યારે નથી આવડતું એટલે આજુબાજુ જુએ છે, એ ત્યારથી ચોરી કરતા શીખે છે, અને એના કારણે એનામાં હતાશા પણ આવે છે કે એને ક્યાંક પકડાઈ જશે તો, અથવા તો ઓછા માર્ક્સ આવશે તો. આપણા આજકાલના વર્તમાનપત્રોમાં આપણે છેલ્લા 6 માસથી જ વાત કરીએ તેમાં આપણને આત્મહત્યાના કેસ વધારે જોવા મળે છે. એમાં પણ દાદા એવું કહી શકીએ કે વર્તમાનપત્રોમાં જે આપણા દૂષણોને હાઇલાઇટ જેટલા કરવામાં આવે છે એટલું જો આપણે સારા શિક્ષણ તરફ આપણે જઈએ તો એ બધી પદ્ધતિઓને આપણે હાઇલાઇટ કરીએ તો
સારું રહે. માસ મીડિયાનું એ મોટું કામ છે ખરેખર તો. તમને નવાઈ લાગશે કે હમણાં જ એક ઘટના બની સરસ્વતી વિદ્યાલય સરસપુરમાં. ઈશ્વર પરમારે ઉલ્લેખ કર્યો ભાઈએ, એણે શિક્ષણના સિતારા પુસ્તક લખ્યું છે, એમાં 65 શિક્ષણના સિતારાઓનો વિષય લખ્યું છે એ માણસે. તો રઘુભાઈ નાયકે એમ કહ્યું હતું કે આમાંથી બને એટલાને બોલાવીને આપણે બહુમાન કરો સમાજ સમક્ષ. 9મી તારીખે છે એમાંથી 19 આવ્યા અને 19નું બહુમાન કરવામાં આવ્યું. આ બહુમાન કરવા આવ્યું એના સમાચાર કોઈ છાપાના અંદરના પાને નથી કે ખૂણામાં નથી, પણ એ સિવાયના બીજા સમાચાર ઘણા છે. શિક્ષકે વિદ્યાર્થીને આમ કર્યું, વિદ્યાર્થીએ શિક્ષકને આમ કર્યું તેના. એટલે આ પણ મોટો સવાલ છે. સારું ખૂણે ખાંચે થઈ રહ્યું છે. ગુજરાતમાં એવી સારી સંસ્થાઓ પણ છે, સ્વનિર્ભર કોલેજો પણ સારી છે. તમને જાણીને નવાઈ લાગશે ફાલ્ગુનીબેન કે હજુ સુધી એક પણ ગ્રાન્ટેડ બીએડ કોલેજને નેક મળ્યું નથી. ત્યારે 2 સ્વનિર્ભર કોલેજોને નેકનું 5 સ્ટારનું પ્રમાણપત્ર મળ્યું છે. એટલે આ એક એ પાસું પણ છે. અને બીજી ખાસ સાવ ગોડાઉનમાં ચાલતી પણ છે. એટલે આ 2 પ્રક્રિયા આપણે જોવી જોઈએ એમ મને લાગે છે. દાદા, અહીંયા તમે જે વાત કરી કે સારી સંસ્થાઓ છે, તો અહીંયા એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે તમે એવી કોઈ આદર્શ સંસ્થાઓની યાદી રજૂ ના કરી શકો જેથી અમારા મિત્રો એ વાત જાણી શકે? ચોક્કસ. તમને હું તો આખા ગુજરાતમાં ફરું છું. તમે આમ સૌરાષ્ટ્રમાં જાઓ તો બાબાપુર નામની સંસ્થા છે. બેઝિક એજ્યુકેશનનું બોર્ડ નથી એની પાસે, પણ પ્યોર બેઝિક કામ કરે. ગુણવંત પુરોહિત નામના એના સંચાલક જે કામ કરે છે, એક પણ પૈસાની 16 હાઈસ્કૂલો ચલાવે છે. એક પણ શિક્ષકનો એક પણ પૈસો લેવાતો નથી. પ્રામાણિકપણે કામ કરે છે એ લોકો. અહીં આગળ જાઓ તો ગાંધીનગરની બાજુમાં જ સંસ્કારતીર્થ આંજોલ છે. એ પણ એવી અદ્ભુત સંસ્થા છે. તમે સ્વરાજ આશ્રમ વેડસી જાઓ સુરત જિલ્લામાં, એ પણ અદ્ભુત સંસ્થા છે. અરે બેન, તમને એમ કહું કે હમણાં નવા શરૂ થયેલા સંકુલો પણ બહુ સરસ કામ કરે છે. અમરેલીમાં એક પટેલ સંકુલ છે. એ તો એટલી અદ્ભુત કોલેજ છે કે 6 થી 7 હજાર છોકરીઓ ત્યાં રહે છે ને ભણે છે, કેજીથી માંડીને પીજી સુધીની. અને એટલું સુંદર વાતાવરણ છે કે તમને એમ થાય કે આ 5 સ્ટાર કોલેજ છે. અને આ કામ આમાં ભણનારી છોકરીઓ ગામડાની છોકરીઓ પણ છે, એવું સરસ કામ કરનારી છોકરીઓ પણ છે. એટલે આખા કચ્છમાં જાઓ તમે, માતૃછાયા કન્યા વિદ્યાલય જુઓ, ગઢસીસા હાઈસ્કૂલ જુઓ, અદ્ભુત સ્કૂલો, અદ્ભુત સંસ્થાઓ પડી છે. પણ આપણે મોટી મુશ્કેલી એ છે કે આપણા પ્રશિક્ષકો, આપણા ટીચર એડ્યુકેટર ને આ બધું કામ જોવાની સમય જ નથી. એમના પાઠો આપવામાં અને વર્ષ પૂરું કરવામાંથી ઊંચા નથી આવતા. નહીં તો ખરેખર એની સાથે જોડો તો બહુ સુંદર કામ થાય છે. અને બહુ સારું કામ આવું આપણા ગુજરાત સમક્ષ મૂકવું જોઈએ એવું અમે માનીએ છીએ બહુ સ્પષ્ટ. મહેશભાઈ, દાદાએ જે વાત કરી, તો આપનું શિક્ષણ વ્યવસ્થાપન કેમ આ તબક્કે પાછું પડે છે એ અમારે જાણવું છે. શૈક્ષણિક વ્યવસ્થાપનનો સમગ્ર ખ્યાલ જે છે એ એના સંબંધિત જોડાયેલા બધા જ તત્વો સાથે કામ કરે છે. દાખલા તરીકે અધ્યાપનની પ્રક્રિયા તમે સુધારો તો મૂલ્યાંકનની પ્રક્રિયા સુધારી શકો. અધ્યાપનની પ્રક્રિયા સુધારવી હોય તો શિક્ષક જે કામ કરે છે એ કામ વધુ ગુણવત્તાલક્ષી કરી શકે એ માટેની અનુકૂળતા એને કરી આપવી. વ્યવસ્થાપનની અંદર જે લીડરશિપ છે એ લીડરશિપે એટલા બધા પોઝિટિવ રહીને કામ કરવું પડે કે જેથી શિક્ષકો પોતાનું જે સામર્થ્ય છે એનો બરાબર વિનિયોગ પોતાની શિક્ષણ સંસ્થાઓમાં કરી શકે. મોતીભાઈ પટેલ સાહેબે જે સંસ્થાઓની યાદી આપી એ સંસ્થાઓથી હું પણ પરિચિત છું. અને આવી સંસ્થાઓની અંદર અમે એક કોમ્પોનન્ટ તરીકે ફિલ્ડ બેઝડ એક્સપિરિયન્સીસ આપીએ છીએ. 10 દિવસ સુધી પ્રશિક્ષણ લેતા વિદ્યાર્થીઓ આવી સંસ્થાઓમાં જાય અને એ સંસ્થાઓમાં એમને જે કંઈ કામ કરવાનું છે એ કામ એવી રીતે કરે કે જેથી પોતાનો જે વ્યવસાય એમને ભવિષ્યમાં કરવાનો છે એની ઇન્સાઇટ એની ડેવલપ થાય. અને આ રીતે કરવાનો પ્રયત્ન ધીમે ધીમે ગુજરાતની અંદર શરૂ થઈ રહ્યો. સાહેબે કહ્યું કે 2 શિક્ષણ સંસ્થાઓને 5 સ્ટાર મળ્યા છે. તો નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ જે છે એ સંસ્થાઓનું રેટિંગ કરે છે અને એના માટેના પ્રપોઝલ્સ હવે ધીમેથી ગુજરાતમાં પણ જાગૃતિ તરફ જતા જાય છે. અને આવી સંસ્થાઓ આગળ આવવા લાગી છે કે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ સામે પ્રપોઝલ મૂકીને એમની ટીમ આવે, એ બધા જ વ્યવસ્થાના ભાગોનું બરાબર નિરીક્ષણ કરે, એનું જે ડોક્યુમેન્ટેશન છે એનું વેરિફિકેશન કરે, એને બહુ જ ગંભીરતાપૂર્વક એનો વિચાર કરી તે સંસ્થાનું રેટિંગ એ આપતા હોય છે. પણ આ શરૂઆત છે. આ પછી બીજી બાબત એ પણ થઈ છે કે એક વખત જેને એક્રેડિટેશન મળી ગયું છે એને પણ પોતાના ધોરણો જાળવી રાખવાના છે. એટલે એની તરફના પણ ક્રિટિકલ આર્ટિકલ્સ હવે પ્રગટ થવા લાગ્યા છે. પરંતુ આ બધું હોવા છતાં ગુણવત્તા તરફ ધીમે ધીમે આપણે ગતિ કરી રહ્યા છીએ.
આજે ગુજરાતમાં આપણે વાત કરી કે સુસાઇડની વાત આવી, તો 37,000 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી છે. તો આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા પહેલાં કોઈ 2 ટ્રાયલ 3 ટ્રાયલ હોય છે, ત્યારે એ સ્થિતિમાં એમને જ્યારે માર્કશીટ આપે ત્યારે શા માટે આપણે સિંગલ માર્કશીટ ના આપીએ, એક માર્કશીટ ના આપીએ? મહેશભાઈ, આ ચર્ચા તો ઘણી લાંબી ચાલી શકે એમ છે. આપણી પાસે સમયની મર્યાદા છે. મને દાદાને એવા પ્રશ્નો પણ હજી પૂછવાના બાકી રહી જાય છે કે જે અમારા દર્શકો સમક્ષ હું રજૂ કરી શકું અને એમની સમસ્યાનો એમને ઉકેલ મળી શકે. મિત્રો, આ બંને મહાનુભાવો આવ્યા તે બદલ આપ સૌના વતી હું એમનો આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.